Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. કેશોદના સાંગાણી હોસ્પિટલમાં જીબીએસ પ્રકારની ગંભીર બીમારીની સૌપ્રથમ વખત સારવાર કરાઈ. કેશોદ શહેરની સાંગાણી હોસ્પિટલના ફિઝિશિયન ડોક્ટર રાજેશ સાંગાણી દ્વારા સૌપ્રથમ વખત એક એવા દર્દીની સારવાર કરવામાં આવી હતી. આ બીમારીને લઈ શરીરના હાથ અને પગ ખોટા પડવા લાગ્યા અને જ્યારે તેને સાજો કરી 1 અઠવાડિયામાં ઘરે મોકલી આપવામાં આવ્યા ત્યારે દર્દી, ડોક્ટર અને તેની સાથે રહેલ નર્સિંગ ટીમનો વિશ્વાસ છલકાતો હતો અને ઓછા ખર્ચે આવા પ્રકારની સારવાર કેશોદમાં શક્ય બને ખરી તેવા સવાલ સાથે ડોક્ટરે ખુશી વ્યક્ત કરી હતી. આ એક એવા વ્યક્તિની વાત છે જેને જીબીએસ એટલે કે પેરાલિસિસ જેવા જીવલેણ રોગની અસર થાય છે અને તેમનું રોજ 1 થી 1.5 લીટર પ્લાઝમા 6 દિવસ સુધી સ્પેશિયલ મશીન ફિલ્ટર કરવામાં આવ્યું હતું અને 1 અઠવાડિયા બાદ તે દર્દી સાજો થતા તેને ઘરે જવા રવાના કરાયા હતા. કેશોદ સાંગાણી હોસ્પિટલના ડોક્ટર રાજેશ સાંગાણીએ આ રોગ અને તેની સારવાર અંગે માહિતી આપતા જણાવ્યું કે ગુઇલેન બેરે સિન્ડ્રોમ નામના પેરાલિસિસ એટેકમાં શરીરના હાથપગ ખોટા પડવા લાગે છે, જેને યુરોલોજિકલ ડિસઓર્ડર પણ કહેવામાં આવે છે, જેમાં રોગ પ્રતિકારક શક્તિ નર્વસ સિસ્ટમ પર હુમલો કરતા શરીર ખોટું પડવા લાગે છે, જેને લકવા પણ કહી શકાય. આવો રોગ યુવાન અને ખાસ કરી પુરુષમાં થતો હોય છે, જેની યોગ્ય સમયે સારવાર કરવાથી સાજા થવાની સંભાવના વધુ રહે છે. અત્યાર સુધી આ રોગની સારવાર મોટા શહેરોમાં થતી હતી, જેનો મોટી હોસ્પિટલમાં 8 થી 10 લાખના એક ઇન્જેક્શન સાથે 15 લાખ કરતાં વધુ રકમનો ખર્ચ થતો હોય છે. ત્યારે કેશોદ શહેરમાં સૌપ્રથમ વખત આ પ્રકારની સારવાર સાંગાણી હોસ્પિટલમાં ઉપલબ્ધ થતા અઠવાડિયા દરમિયાન દર્દીને માત્ર 1.5 લાખ જેવી રકમનો જ ખર્ચ થયો હતો. આવા પ્રકારની ગંભીર બીમારીવાળા દર્દીને અઠવાડિયામાં હેમખેમ ઘરે મોકલવામાં આવ્યા હતા ત્યારે દર્દીએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી. રિપોર્ટ જય વિરાણી, રિપોર્ટર કેશોદ. મારું નામ અજયભાઈ બાબુભાઈ વાઘેલા, ગામ કરિયા, તાલુકો ભેસાણ, જિલ્લો જુનાગઢ. મારું પ્લાઝમા થેરેપી કર્યું છે સાહેબે ટ્રીટમેન્ટ. એમાં મને 80-90% રાહત છે. સારું લાગે છે એમ પહેલાં કરતાં, પહેલાં જે હતું એના કરતાં સારું લાગે છે અત્યારે બહુ. અને મને આજે રજા આપે છે. રાજેશ સાંગાણી, ડૉક્ટર રાજેશ સાંગાણી, એને મારું ટ્રીટમેન્ટ સારું કર્યું અને એના સ્ટાફનો અને એના બધાનો બહુ મને સપોર્ટ મળ્યો છે. એના માટે હું બહુ ખુશ છું. મિત્રો, આઈ એમ ડૉક્ટર રાજેશ સાંગાણી, ફિઝિશિયન, સાંગાણી હોસ્પિટલ, કેશોદ. મિત્રો, હમણાં જ એક પેશન્ટ જૂનાગઢના ભેસાણ ગામનું, ભેસાણ તાલુકાનું અને અજયભાઈ નામનું અરાઉન્ડ 30-35 વર્ષની ઉંમરનું એક પેશન્ટ આવ્યું અને એમને ચારે હાથ પગ, નીચે પહેલાં 2 પગ, પછી હાથ અને પછી ગળું, એવી રીતે પેરાલિસિસ થતું આવતું હતું. અને આ રોગનું નામ, આ રોગને અમારી ભાષામાં જીબીએસ અથવા તો ગુલિયાન-બાર સિન્ડ્રોમ કહેવામાં આવે. ખાસ તો કહેવાની વાત આજે એ છે કે રૂટીનલી આ રોગની, જીબીએસ જે જીવલેણ રોગ છે અને એ રોગની સારવાર કરવા માટે મોટા શહેરોમાં જવું પડે, રાજકોટ, અમદાવાદ જવું પડે અને રૂટીનલી આ સારવાર માટે 8 થી 10 લાખનું ઇન્જેક્શન અને ટોટલ 15 લાખનો ખર્ચ થઈ જાય એ પ્રકારની આ સારવાર છે. આ કેસ આપણે અહીંયા સાંગાણી હોસ્પિટલમાં હાથમાં લીધા પછી આ પેશન્ટનું 5 થી 6 દિવસ સુધી કન્ટિન્યુઅસ પ્લાઝમા ફરેસિસ એટલે કે એનું બ્લડનું એક સ્પેશિયલ મશીન અને સ્પેશિયલ ફિલ્ટર દ્વારા ફિલ્ટ્રેશન કરવામાં આવ્યું અને અરાઉન્ડ 6 થી 7 દિવસમાં ચાલતા કરી અને એ પેશન્ટને ઘરે રજા આપવામાં આવી. આ પ્રકારની સારવાર 1 થી 1.5 લાખના ખર્ચમાં થઈ ગઈ અને પેશન્ટ 100% 100% સારું થઈ અને ઘરે ગયું. એના માટે અમે, અમારો સ્ટાફ, અમારો આસપાસનો વિસ્તાર એક ગૌરવની લાગણી અનુભવીએ છીએ અને જૂનાગઢ વિસ્તારના આ પેશન્ટને આ એરિયામાં સૌ પ્રથમ વખત આ સારવાર ચાલુ કરવા માટે અમને ગૌરવની લાગણી છે. થેન્ક યુ મિત્રો.
જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બતાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.